નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત જીએમડીસી નામની કંપનીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ ભરતી જાહેરાત ધોલેરા સ્થિત આવેલી ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન માઇનિંગ સેફટી એન્ડ ઓટોમેશન માં આ ભરતી થવાની છે। વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો ચાલો આપણે આ જાહેરાતની અહીં વિસ્તૃત માહિતી મેળવીએ। જીએમડીસી આઈસીઈએમ ખાતે કારકિર્દીની તકો જીએમડીસી ની આ એક પહેલ છે। મિત્રો, અહીં સંપૂર્ણ માહિતી અને જાહેરાત તમને અંગ્રેજીમાં આપવામાં આવી છે। આપણે અહીં તેનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ। તો દેવ ધોલેરા ખાતે આવેલી ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન માઇનિંગ સેફટી એન્ડ ઓટોમેશન એ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએમડીસી ની ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ શાખા છે, જે એક અગ્રણી રાજ્ય પીએસયુ અને લિગ્નાઇટનો ભારતનો સૌથી મોટો વેપાર વિક્રેતા છે। આ અગ્રણી પહેલા વૈશ્વિક સહયોગ ટેકનોલોજી અપનાવવા, પીઓસી ટ્રાયલ અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ દ્વારા અદ્યતન ખાણકામ પદ્ધતિઓ પર કેન્દ્રિત છે। ઝડપથી વિકસતી સંસ્થા તરીકે આઈસીઈએમ તેની મુખ્ય ટીમને મજબૂત બનાવવા માટે નીચેના હોદ્દાઓ માટે ગતિશીલ અને પરિણામલક્ષી વ્યવસાયિકો પાસેથી અરજીઓ મંગાવે છે। તો મિત્રો, અહીં જે પ્રથમ પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે તેનું ગુજરાતી આ ટ્રાન્સલેશન આપણે જોયું। અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, તેના માટેનું ક્વોલિફિકેશન અને એ જગ્યા માટે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે જોઈએ। તો જગ્યા નંબર 1 છે સિનિયર એક્ઝિક્યુટિવ પબ્લિક એએમ ટ્રેનિંગ ઓર ડેવલપમેન્ટ ની આ જગ્યા છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી ઇન મેનેજમેન્ટ, HR માં પ્રેફરન્સ, ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ, સાયકોલોજી ઓર રિલિવન્ટ ડિસિપ્લિનમાં લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ વિભાગનો 5 થી 7 વર્ષનો અનુભવ અહીં હોવો જરૂરી છે। જગ્યા નંબર 2 છે એક્ઝિક્યુટિવ સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ વિભાગ માટે આ જગ્યા છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમકોમ, બીકોમ ઓબ્લિક MBA ફાઇનાન્સ અથવા ICAA કરેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આ જગ્યા માટે અનુભવની વાત કરીએ તો 3 થી 5 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। 3 નંબરની જગ્યાનું નામ છે સિનિયર એક્ઝિક્યુટિવ AM ન્યૂ ટેકનિક આઇડેન્ટિફિકેશન ની આ જગ્યા છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર અથવા તો બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। અહીં એન્જિનિયરિંગ ઓર અધર ટેકનિકલ ડિસિપ્લિનની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા માટેનો અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 3 થી 5 વર્ષનો અનુભવ આ વિભાગનો ધરાવતા હોવા જોઈએ। 4 નંબરની જગ્યા છે સિનિયર એક્ઝિક્યુટિવ AM ન્યૂ ટેકનિક આઇડેન્ટિફિકેશન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો અધર ટેકનિકલ ડિસિપ્લિનમાં ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 3 થી 5 વર્ષનો અનુભવ ઉમેદવારને હોવો જરૂરી છે। આગળની જગ્યા છે સિનિયર એક્ઝિક્યુટિવ AM ન્યૂ ટેકનિકલ એડોપ્શન માટેની આ જગ્યા છે। તેના માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આગળની જગ્યાનું નામ છે સિનિયર એક્ઝિક્યુટિવ AM સુપરવાઇઝર પાયલોટ સ્કેલ મિનરલ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 3 થી 5 વર્ષનો અનુભવ અહીં ધરાવતા હોવા જોઈએ। આગળની જગ્યાનું નામ છે સિનિયર એક્ઝિક્યુટિવ AM સ્ટેબલ મેનેજમેન્ટ માટેની આ જગ્યા છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી ઇન ફેસિલિટી અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ પ્રેફર્ડ જરૂરી છે। અહીં મિત્રો 5 થી 8 વર્ષનો આ વિભાગનો અનુભવ
ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. છેલ્લે જગ્યા છે એક્ઝિક્યુટિવ એએમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં 5 થી 7 વર્ષનો અનુભવ આ જગ્યામાં અરજી કરવા માટે હોવો જરૂરી છે. મિત્રો, અહીં જે મહત્વની સૂચનાઓ તમને આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ. અહીં પૂરતી માહિતી તમને અંગ્રેજીમાં આપવામાં આવી છે, તેને આપણે ગુજરાતીમાં જોઈશું. શરૂઆતમાં 3 વર્ષ માટે કરાર આધારિત જગ્યાઓ છે, જે કામગીરીને આધારે વધારી શકાય છે. આ જગ્યાઓ દેવ ધોલેરા કેમ્પસ અમદાવાદ ખાતે છે. ઉમેદવારોએ તેમનું યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ વેબસાઇટ અહીં ICEM.in કેરિયર પર ઉપલબ્ધ છે અને અપલોડેડ સીવી સાથે ડિરેક્ટર HR એડમિન ICEM, 5મો માળ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ લિમિટેડ, ખાન ભવન, 132 ફૂટ, રિંગ રોડ, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ ને તમારે અહીં પોસ્ટ દ્વારા અથવા અહીં આપવામાં આવેલા ઈમેલ દ્વારા સબમિટ કરવાનું રહેશે. બધી જગ્યાઓ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 1/7/2026 સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. લાયકાત, અનુભવ, ઉદ્યોગના ધોરણોને અનુરૂપ પગાર. આ જગ્યાઓ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમે અહીં આપવામાં આવેલી વેબસાઇટ ICEM.in કેરિયરની મુલાકાત લઈ શકો છો. આ QR કોડને તમે સ્કેન કરશો તો પણ તમે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં મેળવી શકશો. તો મિત્રો, આ હતી GMDC ની અંદર દેવ ધોલેરા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે ધરાવતા હોય અને જો નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખો સુધીમાં આપવામાં આવેલા સરનામે તમારું બાયોડેટા સાથેનું CV મોકલી આપવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.